નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માની અંદર કાવ્ય જોવાનું છે. આપણે જાણીએ છીએ સંસ્કૃત સાહિત્યમાં બે વિભાગ પડે છે, ગદ્ય અને પદ્ય. ગદ્ય એટલે કે પાઠ અને પદ્ય એટલે કે શ્લોક. તો આપણે શ્લોકોમાં 3 ચેપ્ટર જોયા હતા. ચોથું ચેપ્ટર જોવાનું છે દશકમ ધર્મ લક્ષણમ, એટલે કે ધર્મના 10 લક્ષણો છે. ધર્મ આપણને ધર્મ શું શીખવે છે એ વિશે આપણે જોવાનું છે. ધર્મ છે એનાથી આપણે કઈ દિશા તરફ વળીએ, આપણી પ્રગતિ સારી થાય, આપણે આગળ વધતા રહીએ, આપણા જીવનમાં કેવા અનુભવ થાય એ વિશેનું આજે આપણે જોવાનું છે. પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ 2 રીતે વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કળા કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતાં શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટાભાગના ગ્રંથોમાં કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના પ્રથમ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. કેટલા લક્ષણો? 10. કેના? તો કે ધર્મના 10 લક્ષણો. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. એટલે કે આમ તો છે ધર્મના લક્ષણો, પણ જોવામાં આવે તો માનવના ધર્મના લક્ષણો જોવા મળે છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધત થતા રહ્યા છે. બધા પદ્યોનો અનુષ્ટુપ છંદ છે. હવે અહીં જોઈએ તો આપણે બધા પદ્યો છે એ અનુષ્ટુપ છંદમાં, હવે બધા છંદો છે એ અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. હવે અહીંયા પદ્યોને આપણે વિસ્તારથી જોતા જઈએ. ધૃતિ ક્ષમા દમનો અસ્તેય શોચમ ઇન્દ્રિય નિગ્રહ ઘી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણો. હવે અહીંયા વાત કરી છે 10 લક્ષણની. એટલે પહેલો શ્લોક છે એ પ્રસ્તાવના રૂપે છે. એટલે કે અહીંયા જે પહેલા શ્લોકમાં જોઈએ તો તેમાં જે 10 લક્ષણો આપ્યા છે ધર્મના એની વાત કરી છે. ધર્મના કયા 10 લક્ષણો છે? એક તો ધૃતિ એટલે કે ધીરજ, પછી છે ક્ષમા એટલે કે ક્ષમા, પછી છે દમન એટલે કે દમ, ત્યાં સંધિ છે. દમઃ અસ્તેયમ એટલે કે દમન, અસ્તેયમ એટલે કે ચોરી ન કરવી, શોચમ એટલે કે શુદ્ધિ, ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપરનો કાબુ, ઘી એટલે કે આપણે રોટલી ચોપડીએ વાનગી બનાવીએ એ નહીં, પરંતુ ઘી એટલે કે બુદ્ધિ,
વિદ્યા એટલે કે વિદ્યા. સત્યમ ક્રોધો એટલે કે સત્ય. ક્રોધનો અભાવ. આપણે કોઈ પણ જગ્યાએ ક્રોધ કરીએ તો એ ક્રોધ છે એનો અભાવ હોવો જોઈએ. વાત વાતમાં જે ક્રોધ આવી જાય એ ક્રોધનો અભાવ. આ ધર્મ લક્ષણમ દશકમ ધર્મ લક્ષણમ. આ ધર્મના 10 લક્ષણો છે. ક્યાં ક્યાં છે ફરીથી જોઈએ. ધૃતિ એટલે કે ધીરજ. ક્ષમા એટલે કે ક્ષમા. દમઃ એટલે કે દમન. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. શુદ્ધિ. શોચ એટલે કે શુદ્ધિ. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો પરનો કાબુ. જે આપણે ઇન્દ્રિયો છે આપણી એ આપણી કાબુમાં હોય તો આપણે કોઈ પણ કામ છે અશક્ય કામ હોય એને પણ આપણે શક્ય કરી બતાવીએ છીએ. ઘી એટલે કે વિદ્યા બુદ્ધિ. વિદ્યા એટલે કે આપણે જે જ્ઞાન લઈએ છીએ આપણામાં જે વિદ્યા છે તે વિદ્યા. સત્યમ એટલે કે સત્ય બોલવું સાચું. અને ક્રોધો સત્ય પછી સંધિ છે અક્રોધો એટલે કે ક્રોધનો અભાવ. આ ધર્મના 10 લક્ષણો છે. ક્યાં ક્યાં તો કે ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી, શુદ્ધ, ઇન્દ્રિયો પર નો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. આ ધર્મના 10 લક્ષણો છે. ત્યાર પછી ધૃતિ. ધૃતિ એટલે કે ધીરજ. આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે ધીરજ રાખીએ. કહેવત છે કે ધીરજના ફળ મીઠા છે. એટલે ધીરજ રાખીને કામ કરીએ તો આપણા બધા કામ છે એ સફળ થાય છે. એટલે અહીંયા ધીરજની વાત કરી છે. હવે જીવનમાં કોઈ પણ સુખ અને દુઃખ આવે તો હંમેશા માણસે ધીરજ રાખવી જોઈએ. ધીરજ રાખવાથી કોઈ પણ અશક્ય કામ છે એ પણ શક્ય થઈ શકે છે. હવે શ્લોક જોઈએ. ધૃતિ નામ સુખે દુઃખે યયા ના આપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ય ઇચ્છેદમ ગતિમ આત્મનઃ. ધૃતિ નામ એટલે કે ધીરજ. ધૃતિ એટલે કે ધીરજ. નામ એટલે ધૃતિ એટલે ધીરજ એટલે સુખે દુઃખે સુખ અને દુઃખમાં. યા આપનોતિ વિક્રિયા એટલે કે કોઈ પણ માણસ છે એ વિકૃતિને પામતો નથી. એટલે કે વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. તામ ભજેતમ સદા પ્રાજ્ઞો. પ્રાજ્ઞો એટલે કે બુદ્ધિશાળી પુરુષ છે તે પોતાની પ્રગતિ ઈચ્છતો હોય. ય ઈચ્છેદ ગતિ આત્મન. ગતિ આત્મનમ એટલે કે પોતાની પ્રગતિ. ઈચ્છેદ એટલે કે ઈચ્છતો હોય તો હંમેશા તેમણે ધીરજ રાખવી જોઈએ. એટલે કે તેમને આ જે લક્ષણ છે એનું સેવન કરવું જોઈએ. ધીરજ ધૃતિ નામ. ધીરજ એટલે સુખે દુઃખે યયા ના આપનોતિ વિક્રિયા. સુખ દુઃખમાં વિકૃતિને પામતો નથી. તામ ભજેતમ સદા એટલે તેમનું સેવન કરવું જોઈએ. પ્રાજ્ઞવ્ય ઈચ્છેદમ ગતિ આત્મનું. ગતિ આત્મનું એટલે કે પ્રાજ્ઞો બુદ્ધિશાળી માણસ પોતાની પ્રગતિ ઈચ્છતો હોય તો તેમને
હંમેશા આનું સેવન કરવું જોઈએ, તેનું સેવન કરવું જોઈએ. ધીરજ એટલે શું થાય કે જે સુખ આવે દુઃખ આવે તો એ નિરાશ થતો નથી, વિકૃતિને પામતો નથી. અને જે બુદ્ધિશાળી માણસ છે એ પોતાની ગતિ ઈચ્છતો હોય તો હંમેશા તેમને ધીરજ રાખવી જોઈએ. એટલે માણસ છે એના જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે તો એ ક્યારેય નિરાશ ન થાય, વિકૃતિને પામે નહીં અને પોતે જે આગળ વધ્યા કરે તો એની પ્રગતિ છે એ જરૂર આગળ વધે છે. ત્યાર પછીનો શ્લોક છે ક્ષમા. ક્ષમા છે, ક્ષમા એટલે કે જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. ક્ષમા. બીજો શ્લોક છે ક્ષમા. ક્ષમા એટલે કે આપણા જીવનમાં એક અગત્ય રૂપી જે ક્ષમારૂપી તલવાર છે એ તલવારની ઉપમા આપવામાં આવી છે આ શ્લોકની અંદર. ક્ષમા ખડગઃ કરેયસ્ય કિમ કરિષ્યતિ દુર્જનઃ અતુર્ણે પતિતો વહિનઃ સ્વયમેવો પશ્યામયતિ. એટલે કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે એનું દુશ્મન કાંઈ પણ કરી શકતા નથી અથવા દુર્જન છે એ કાંઈ પણ કરી શકતા નથી. ઘાસ વિનાની જગ્યાએ જો અગ્નિ પડે તો એની જાતે ઓલવાઈ જાય છે. એટલે માણસના જીવનમાં ક્ષમા છે એ અગત્યની વસ્તુ છે. એના જીવનમાં જો ક્ષમા હોય, બધાને માફ કરવાની શક્તિ હોય એનામાં, તો એ ક્યારેય દુઃખી થઈ શકતો નથી. ક્ષમા ખડગઃ એટલે કે ખડગ એટલે કે તલવાર, ક્ષમારૂપી તલવાર. કરે એટલે હાથમાં, યસ્ય એટલે કે જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. દુર્જન કિમ કરિષ્યતિ. દુર્જન તેનું શું કરી શકવાના છે? એટલે કે દુશ્મન હોય, આપણો શત્રુ હોય, એ આપણું શું કરી શકે? ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકવાના? અતુર્ણે પતિતો વહિનઃ. અતુર્ણે એટલે કે ઘાસ વગરની જગ્યાએ, વહિનઃ એટલે કે અગ્નિ, પતિતો એટલે કે પડે તો, ઘાસ વિનાની જગ્યાએ અગ્નિ પડે તો સ્વયમેવો ઉપાશામ્યતિ. સ્વયમેવો એટલે કે પોતાની જાતે જ, ઉપાશામ્યતિ એટલે કે ઓલવાઈ જાય છે. ઘાસ વગરની જગ્યાએ અગ્નિ પડે તો પોતાની જાતે જ ઓલવાઈ જાય છે. ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકવાના? ઘાસ વગરની જગ્યાએ અગ્નિ પડે તો પોતાની જાતે ઓલવાઈ જાય છે. ત્યાર પછીનો છે દમઃ. દમઃ એટલે કે દમન. દમન, કોઈ પણ માણસ દમનશીલ થઈ શકે છે. એટલે કે કોઈ પણ મોટા કાર્યોમાં હર્ષ પામતો નથી કે મોટી કોઈ આફત આવે તો દુઃખી થતો નથી. જે બુદ્ધિશાળી માણસ છે એ સ્વયમી હોય છે. ન હર્ષ્યતિ મહત્યર્થી વ્યસને ચ ન શોચતી સવે પરિમિત પ્રજ્ઞ સદાંતો દ્વિજ ઉચ્યતે. દ્વિજ એટલે કે બ્રાહ્મણ, વિદ્વાન. ન હસ્યતિ મહત્યર્થે. મહતી અર્થે એટલે કે જે મોટા કાર્યમાં ન હર્ષ્યતિ હર્ષ પામતો નથી. વ્યસને ચ ન શોચતી. વ્યસને એટલે કે મોટી આફત આવે, આફતમાં શોક કરતો નથી. ચ ન શોચતી શોક કરતો નથી.
સવે પરિમિતિજ્ઞ એટલે કે જે બુદ્ધિશાળી છે તે ખરેખર કેવો છે? પ્રજ્ઞાવાન છે, બુદ્ધિશાળી છે. સ દાંતો દ્વિજ ઉચ્યંતે, તે દમનશીલ, દાંતો એટલે કે દમનશીલ, દ્વિજ એટલે કે બ્રાહ્મણ છે, વિદ્વાન છે કહેવાય છે. જે મોટા કાર્યોમાં હર્ષ પામતો નથી, એટલે કે ગમે તેવી ખુશી આવે તો એ હર્ષ પામતો નથી, અને ગમે તેવી મોટી આફત આવે તો શોક કરતો નથી. તે બુદ્ધિશાળી છે, તે એક દમનશીલ દ્વિજ છે. જે કોઈ પણ મહાન કાર્ય હોય તો એ કાર્યમાં તે હર્ષ પામતો નથી, અને કોઈ પણ મોટી આફત હોય તો એ આફતમાં શોક કરતો નથી, એટલે કે તે બુદ્ધિશાળી છે. તે એક દ્વિજ છે, સંયમી છે, બ્રાહ્મણ છે. સમજાઈ ગયો? ચોથો શ્લોક. અસ્તેયમ એટલે કે ચોરી ન કરવી. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે લગભગ અમુક વસ્તુ હોય ના હોય તો એને ક્યારેય ચોરી કરવી જોઈએ નહીં, એવું આ શ્લોકમાં સમજાવે છે. અસ્તેયમ ચોરી ન કરવી. અન્ય દિયે તૃણે રત્ને કાંચને મોતિકે અપીવા મનસા વિનિવૃતર્યા તદ અસ્તેયમ વિદુર્બુદ્ધાઃ. અન્ય દિયે તૃણે એટલે કે અન્ય વ્યક્તિના, તૃણે એટલે કે ઘાસમાં, રત્ને એટલે કે રત્નમાં, કાંચને એટલે કે સોનામાં, અથવા મુક્તિ કે અપીવા મોતીમાં, મનથી પણ જે મનસા વિનિવૃત્યા મનથી પણ તે નિવૃત્તિ પામે છે. તસ્તદેયમ વિદુર્ભાઃ કે વિમુખ રહે છે તે સમજદાર માણસ, વિદુર બુદ્ધાઃ એટલે કે તે સમજદાર માણસ છે, તે અચોર્ય કહે છે. હવે આપણે મનથી પણ ન વિચારવું જોઈએ કે આ વસ્તુ મારી પાસે નથી અને તેની પાસે છે, અથવા આ વસ્તુ તેની પાસે છે તો મારે એની કઈ રીતે લેવી. મનથી પણ જે નિવૃત્ત રહે છે તે સમજદાર અચોર્ય માણસ કહેવાય છે. અન્ય દિયે એટલે કે બીજાના, તૃણે ઘાસમાં, રત્ને રત્નોમાં, કાંચને સોનામાં, મોક્તિ કે અપીવા અને મોતીમાં પણ મનસા વિનિવૃત્યા મનથી જે નિવૃત્તિને પામે છે. તદસ્તેયમ વિદુર્બુદ્ધાઃ તે એક સમજદાર બુદ્ધિશાળી માણસ ગણાય છે. પાંચમું શૌચમ. શૌચમ એટલે કે શુદ્ધિ. શુદ્ધિ બે પ્રકારની હોય છે, એક આંતરિક અને એક બાહ્ય. બાહ્ય એટલે કે આપણે જે નાહી ધોઈ લઈએ છીએ, કપડાં બદલાવીએ છીએ, આપણા શરીરના અંગો સાફ કરીએ છીએ, કપડાને સાફ કરીએ છીએ, એ બધી બાહ્ય શુદ્ધિ છે. બ્રશ કરીએ, જમીને આપણે મોઢું સાફ કરીએ. હવે આંતરિક શુદ્ધિ છે એ આપણી અંદરની શુદ્ધિ છે. જે આપણે કહેવત છે કે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના પણ જુદા, એ નહીં, પણ અંદરની શુદ્ધિ છે. ઈશ્વર પ્રત્યે આપણી જે સાક્ષાત અનુભૂતિ છે, અંદરની જે શુદ્ધિ છે એની વાત કરવામાં આવી છે. શૌચ ચ ત્રિવિધમ પ્રોક્તમ બાહ્ય આભ્યતરમ તથા મુજલાભ્યામ સ્મૃતમ બાહ્ય ભાવ શુદ્ધિ અસ્તથા અંતરમ. શૌચમ એટલે કે શુદ્ધિ, ચ ત્રિવિધમ બે પ્રકારની કહેવાય છે, બાહ્ય આભ્યંતરમ તથા બાહ્ય અને અંદરની, મુજલાભ્યામ માટી અને જળ વડે, સ્મૃતમ બાહ્ય બાહ્ય તથા માટી અને જળ વડે બહારની શુદ્ધિ, તથા ભાવ શુદ્ધિ સ્થા અંતર ભાવનાની શુદ્ધિ છે તે અંદરની કહેવાય છે.
આપણે જાણીએ છીએ કોઈ પણ માણસ આપણને માન સન્માન આપે તો જ આપણે જઈએ છીએ, એટલે કે ભાવનાની શુદ્ધિ છે એ અંદરની શુદ્ધિ છે. શુદ્ધિ બે પ્રકારની હોય છે, બાહ્ય અને આંતરિક. માટી, જળ વગેરે બાહ્યની શુદ્ધિ થાય છે અને ભાવનાથી અંતરની શુદ્ધિ થાય છે. આપણે આ 5 શ્લોક અહીંયા સુધી રાખીએ છીએ. માત્ર ભાષાંતર જોઈ લઈએ. ધૃતિ, ક્ષમા, દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિયો પર કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, ક્રોધનો અભાવ, આ 10 ધર્મના લક્ષણો છે. તેમાં પહેલું છે ધૃતિ, એટલે કે ધીરજ. ધીરજ એટલે કે સુખ દુઃખમાં જે માણસ છે એ વિકૃતિને પામતો નથી અને તે બુદ્ધિશાળી માણસ પોતાની પ્રગતિ ઈચ્છે છે તેને હંમેશાનું સેવન કરવું જોઈએ. એ પછી ક્ષમા જોયું. ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકવાના? ઘાસ વગરની જગ્યાએ અગ્નિ પડે તો પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. એ પછી દમન, જે મોટા કાર્યોને જોઈને હર્ષ પામતો નથી કે સંકટમાં કે કોઈ પણ મુશ્કેલીમાં શોક કરતો નથી, તે બુદ્ધિશાળી માણસ છે, તે દમનશીલ દ્વિજ કહેવાય છે. ચોરી ન કરવી. અન્યના ઘાસમાં, રત્નમાં, સોનામાં, મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે તે સમજદાર માણસ બુદ્ધિશાળી છે. શોચ. શોચ બે પ્રકારની હોય છે, એક બાહ્ય શુદ્ધિ અને એક આંતરિક. જળ, પાણી, માટી વગેરે બહારની શુદ્ધિ અને ભાવનાથી અંતરની શુદ્ધિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 5 શ્લોક છે એ અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આનું ભાષાંતર લખીને પાકું કરી લેવાનું છે.